નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝમાં આજે આપણે એએનએમ પાર્ટ 2 માટેનું મિડવાઇફરી પેપર સોલ્યુશન જોવું છે. ખૂબ સરસ મજાની આગામી પરીક્ષા માટેની તૈયારીના ભાગરૂપે એક પેપરનું સોલ્યુશન આપણે જોશું અને કમ્પ્લીટ પેપર સોલ્યુશન આપણે જોશું. વિડીયો લાંબો હશે, વિડીયો ચોક્કસ અંત સુધી જોજો જેથી તમને સાચા દરેક પ્રશ્નનો ખ્યાલ આવે. વિડીયોને આપણા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો જો ગમે તો, અને ચોક્કસ કોમેન્ટ કરજો. પણ વિડીયોમાં અંત સુધી ચોક્કસ બની રહેશો, કારણ કે કમ્પ્લીટ વિડીયો થતાં ઓછામાં ઓછી આપણને 30 મિનિટ જેટલો સમય કે વધુ સમય લાગે. પણ ખૂબ સરસ મજાના વિડીયો બનાવવાનો આપણે પ્રયત્ન કરશું. આ પેપર છે ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું મિડવાઇફરીનું અને લાસ્ટ પેપર, એટલે કે 9/6/2025ની પૂરક પરીક્ષાનું પેપર. તો જોઈએ કે કેવું હતું પેપર અને કઈ રીતે પેપર લખી શકાય. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના જવાબ લખો અને શરૂઆત છે એબોર્શન એટલે શું તેના પ્રકારો લખો. તો એબોર્શન એટલે શું તેના પ્રકારો, તો એબોર્શનની વ્યાખ્યા લખવાની છે. વ્યાખ્યા સાવ ટૂંકી નથી લખવાની, આ રીતે લખવાની. એબોર્શન એટલે 20 અઠવાડિયા પહેલા કુદરતી કે કૃત્રિમ રીતે ગર્ભનો અંત લાવવો, અથવા તો કુદરતી રીતે અંત આવે અને કૃત્રિમ રીતે ગર્ભનો અંત લાવવો, તો એને એબોર્શન કહી શકાય. ગર્ભનું વજન 500 ગ્રામ કરતાં ઓછું હોય તો બે અહીં આપણે શરતો છે કે 20 અઠવાડિયા પહેલા કુદરતી રીતે કે કૃત્રિમ રીતે, અને ઓછામાં ઓછું જે ગર્ભનું વજન છે એ 500 ગ્રામ કરતાં ઓછું હોવું જોઈએ, જે સલામત કે અસલામત હોઈ શકે. બરાબર, તો આને એબોર્શન કહેવાય. એવો શબ્દ એના માટે એબોર્શન માટે બીજો શબ્દ મિસકેરેજ પણ વપરાય છે. ઘણી વખત છે એ ઇન્ટ્રાયુટ્રાઇન જે કંઈ કન્ટેન્ટ છે એની જાતે જ નીકળી જાય, એટલે કે ગર્ભનું એની જાતે જ નિકાલ થાય, તો એને આપણે મિસકેરેજ કહીએ. ત્યારબાદ એબોર્શનના પ્રકાર લખો. તો એબોર્શનના પ્રકાર મુખ્ય બે છે, જે નીચે મુજબ છે. પહેલું છે કુદરતી એબોર્શન, જેને સ્પોન્ટેનિયસ એબોર્શન પણ કહેવાય, અને બીજું છે કૃત્રિમ એબોર્શન, જેને ઇન્ડ્યુસ એબોર્શન પણ કહેવાય. તો કુદરતી અને કૃત્રિમ. કુદરતીમાં નીચે લખો. કુદરતીમાં નીચે મુજબના એબોર્શનનો સમાવેશ થાય છે. મિસચીફ આપણે યાદ રાખ્યું હતું, મિસ એબોર્શન, ઇનએવિટેબલ એબોર્શન, સેપ્ટિક એબોર્શન, હેબિચ્યુઅલ એબોર્શન, થ્રીટેન્ડ એબોર્શન, ઇનકમ્પ્લીટ એબોર્શન અને કમ્પ્લીટ એબોર્શન. તો મિસ્ડ એબોર્શન તમને ખબર છે કે મિસ થઈ જાય, ક્યારેથી ઇનએવિટેબલ પાછું ન વળી શકાય તેવું હોય. સેપ્ટિક એબોર્શન, એબોર્શન થાય એની સાથે સેપ્સિસ પણ ડેવલપ થાય, તો સેપ્ટિક. હેબિચ્યુઅલ એબોર્શન એટલે અમુક ટાઈમે હેબિટ પડી જાય. હેબિટ એટલે મનમાં એવી ગ્રંથિ બંધાઈ જાય કે હવે મને એબોર્શન થઈ જશે, અને એક પ્રકારની હેબિટ ડેવલપ થાય, તો હેબિચ્યુઅલ એબોર્શન કહેવાય. થ્રીટેન્ડ એટલે ધમકી ભર્યું એબોર્શન કહેવાય, કે જેમાં કન્ટેન્ટ બહાર ન નીકળતું હોય પણ અંદરથી એવું ફીલ થાય કે નીકળી જશે, ધમકી ભર્યું. ઇનકમ્પ્લીટ એબોર્શન, એબોર્શન થાય પણ થોડો પાર્ટ અંદર રહી જાય. કમ્પ્લીટ એબોર્શન, જેમાં પૂરેપૂરું બધું જ કન્ટેન્ટ બહાર આવી જાય. કુદરતી એબોર્શનમાં લીગલ અને ઇનલીગલ, કૃત્રિમ એબોર્શન એટલે કે આર્ટિફિશિયલ એબોર્શન, ઇન્ડ્યુસ એબોર્શનમાં લીગલ અને અનલીગલ એબોર્શન. તો આ હતા એબોર્શનના પ્રકાર. આવી રીતે આપણે લખવાનું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે પીપીએચના મેનેજમેન્ટમાં એએનએમની ભૂમિકા જણાવો. અવારનવાર પૂછાતો પ્રશ્ન છે. જ્યારે પીપીએચની મેનેજમેન્ટમાં એએનએમની ભૂમિકા હોય તો આપણે પીપીએચની વ્યાખ્યા પણ પહેલાં લખવી જોઈએ, જેથી પ્રશ્ન આપણો સારો બને. કે બેબીના બર્થ બાદ અને પોસ્ટનેટલ પીરિયડ સુધીમાં માતાને વજાઇનલ બ્લીડિંગ થાય, અને જેના કારણે માતાની જનરલ સ્થિતિ બગડે તેની, અને કેટલું બ્લડ, તો ઓછામાં ઓછું 500 ml કરતાં વધારે બ્લડ જો લોસ થાય તો એને પોસ્ટપાર્ટમ હેમરેજ કહેવાય. બરાબર, એક તો પોસ્ટનેટલ પીરિયડમાં થાય, 500 ml કરતાં વધારે બ્લીડિંગ થાય, તો એને કહેવાય પીપીએચ. પીપીએચમાં એએનએમની ભૂમિકા એકદમ સરળ છે, ખૂબ સરસ મજાની છે, અને પીપીએચની છે. અહીં આપણે એવું યાદ રાખવાનું કે પીપીએચ એટલે વજાઇનલ બ્લીડિંગ. કોઈ પણ વજાઇનલ બ્લીડિંગ હોય, પછી પીપીએચ હોય, એપીએચ હોય, પ્લાસન્ટા પ્રીવિયા હોય, એબોર્શન હોય, આવા કોઈ પણ વજાઇનલ બ્લીડિંગમાં એએનએમની ભૂમિકા મોટા ભાગે સરખી રહેતી હોય. તો દરેકની ભૂમિકા આપણે, એક પીપીએચની ભૂમિકા આવડે એટલે આવડી જાય.
માતા અને રિલેટિવને સાયકોલોજીકલ સપોર્ટ આપવો, ટીમ વર્કથી કામ લેવું, જેમાં આશા, ટ્રેન્ડાઈ, આંગણવાડી વર્કર બધા જની મદદ લેવી, જનરલ કન્ડિશન જોવી, જેમાં વાઇટલ સાઇન જોવા. પછી અહીંયા વાઇટલ સાઇન લેવા, તો વાઇટલ સાઇનમાં તમે લખી શકો ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન, બ્લડ પ્રેશર, SpO2. તો 4 લીટી થઈ જાય આપણને. આ જ રીતે તમે લખી શકો કે ભાઈ વાઇટલ સાઇન લેવા, તો અહીંયા કરી અને આવી રીતે કરો ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન, આ રીતે દરેક વસ્તુ લખી શકાય. રૂમનું વાતાવરણ હુંફાળું રાખવું, ઇન્ટ્રાવિનસ ફ્લુઇડ ચાલુ કરી દેવું, ઇન્જેક્શન ઓક્સિટોસિન 10 યુનિટ આપવું, જરૂર જણાય તો ઇન્જેક્શન ડૉક્ટર ઓર્ડર મુજબ જ લખવાનું. અહીં જરૂર જણાય તો ડૉક્ટર ઓર્ડર મુજબ મેથાર્જિન આપવાનું, જરૂર જણાય તો ડૉક્ટર ઓર્ડર મુજબ મિઝોપ્રિસ્ટોલ 600 મિલીગ્રામ ટેબ્લેટ આપવી, સારવારનો રેકોર્ડ બરાબર કરવો, હળવેકથી ફંડલ મસાજ આપવો, કેથેટર કરવું, પ્લાસન્ટા અને મેમ્બ્રેન પૂરેપૂરી નીકળી ગયેલ છે કે નહીં તેની ખાતરી કરવી, યુટરસ ફૂલ જણાય તો હળવેકથી દબાણ આપી અને બ્લડ ક્લોટ કાઢવાનો, હેડ લો પોઝિશન આપવાની, માતાને સમયસર રિફર કરવાની. ત્યાર પછી આગળ બ્લડ ડોનરની વ્યવસ્થા કરવાની, સમજણ આપવાની, બરાબર. તો તેના સગામાંથી બ્લડ ડોનર તરીકે પણ આપણે તૈયાર કરવા જોઈએ. અને આ તો બહુ મહત્વનું છે કે જ્યારે રેફરન્સ આપણી પાસે 5-6 પોઈન્ટ એક્સ્ટ્રા આવી જાય કે માથાને રિફર કરવાની માટેની તૈયારી કરવી, જેમાં રિફર ચિઠ્ઠી એટલે સંદર્ભ કાર્ડ, વાહનની વ્યવસ્થા, નાણાંની વ્યવસ્થા, રિફર કરવાનું છે ત્યાંની સગવડતા, એટલે કે જે જગ્યાએ આપણે રિફર કરવું છે, જે હોસ્પિટલમાં, અહીંયા PPHની સારવાર તો મળશે જ ને. તો આવી સગવડતા, ડૉક્ટર ત્યાં હાજર છે કે નહીં, તે દવાઓ ત્યાં બધી મળી રહેશે કે નહીં, એ જોવું, ફોલોઅપ લેવું, જરૂર પડે તો દર્દીની સાથે જવું અને રેફરલ સેન્ટરમાં અગાઉથી જાણ કરી દેવાની. તો આ હતું PPHનું મેનેજમેન્ટ. જોખમી પ્રેગ્નન્સી વિશે લખો. હાઈ રિસ્ક પ્રેગ્નન્સી વિશે લખવાનું છે. તો ડિલિવરી દરમિયાન નીચેના ચિહ્નો લક્ષણો દેખાય તો હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કે હાઈ રિસ્ક જોખમી માતાના ચિહ્નો લક્ષણો લખવાના છે, બરાબર. જોખમી માતાના એટલે જોખમી પ્રેગ્નન્સી, જોખમી દરમિયાન ક્યાં પ્રેગ્નન્સી દરમિયાન ક્યાં જોખમો હોય એ આપણે લખવાના છે. તો ડિલિવરી દરમિયાન ક્યાં નીચેના લક્ષણો દેખાય તો હાઈ રિસ્ક પ્રેગ્નન્સી, બ્રીચ પ્રેઝન્ટેશન હોય, ફિટસ મ્યુકોનિયમ પાસ કરી ગયેલ હોય, પ્લાસન્ટા પ્રીવિયા હોય, FHS અબનોર્મલ આવતા હોય, ફિટસ લાર્જ હોય, ફૂટ ડિલિવરી હોય, પ્રોલોંગ લેબર હોય, એબ્રુપ્સિયો પ્લાસન્ટા હોય, રિટેન કોડ હોય, માતા વધુ પડતી થાકી ગઈ હોય, માતા વધુ પડતી રિજિડ હોય, લીકિંગ થઈ ગયેલું હોય, અહીંના કોઈ પણ કારણ આપણને દેખાય તો એ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કહી શકાય, બરાબર. તો ફિટસ હલનચલનની ક્રિયામાં બદલાવ કે બિલકુલ ન હોય, હિમોગ્લોબિનનું પ્રમાણ 10 કરતાં ઓછું હોય, વજનમાં વધારે ઘટાડો ન થતો હોય, વધારે વજન વધતો ન હોય, બ્લડ પ્રેશર 140/90 mm of HG એટલે કે 40 થી 90 હોય, ફિટસ યુટરસ લાઈફ દરમિયાન કાં મોટું હોય અને કાં નાનું હોય, એમ્નિયોટિક ફ્લુઇડનું પ્રમાણ વધી ગયું હોય કે ઘટી ગયું હોય, એટલે કે ઓલિગોહાઇડ્રોમિનિયસ હોય કે પોલીહાઇડ્રોમિનિયસ હોય, ફિટસનું અસામાન્ય પ્રેઝન્ટેશન આપણે ઉપર જોયું હમણાં કે ભાઈ બ્રીચ પ્રેઝન્ટેશન હોય, ફૂટ પ્રેઝન્ટેશન હોય, પ્રાઇમરી ગ્રેવિડાનો સમય વીતી ગયા છતાં હેડ એંગેજ ન થયું હોય, વજાઈના સર્વિસ કે યુટરસમાંથી કોઈ પણ પ્રકારનું બ્લીડિંગ થતું હોય, સમય પહેલાં લેબર પેઇન શરૂ થઈ ગયું હોય, એન્ટીનેટલ પીરિયડ દરમિયાન કોઈ પણ સિસ્ટમની મોટી બીમારી હોય, એટલે કોન્જિનેટલ કોઈ પણ એન્ટીનેટલ કન્ડિશન એવી હોય, બીમારી હોય, કોઈ પણ સોશિયલ કે મેન્ટલી પરિબળ હોય, તો આને કહેવાય હાઈ રિસ્ક પ્રેગ્નન્સી. ત્યાર પછીનો પ્રશ્ન છે ફિમેલ પ્રજનનતંત્રના અવયવોના નામ લખો. તો આપણે રિપ્રોડક્ટિવ સિસ્ટમ આપણને ખબર છે કે રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં મુખ્ય 3 ઓર્ગન્સ આવે, એમાં એક્સટર્નલ જેનેટલ ઓર્ગન્સ, ઇન્ટરનલ જેનેટલ ઓર્ગન્સ અને એસેસરી ઓર્ગન્સ, 3 ઓર્ગન્સ. પછી એક્સટર્નલ ઓર્ગન્સમાં શરૂ કરવાનું વલ્વા, મોન્સ પ્યુબિસ, લિબિયા માઇનોરા, લિબિયા મેજોરા, ક્લાઇટોરિસ, વેસ્ટિબ્યુલાઈ, યુરેથ્રલ ઓપનિંગ, બાર્થોલિન ગ્લેન્ડ, વજાઇના, હાઇમેન, ફોરચીટ, પેરિનિયમ. ઇન્ટરનલ ઓર્ગન્સમાં 3, યુટરસ 1, ઓવરી 2, ફેલોપિયન ટ્યુબ 2. એસેસરી ઓર્ગન્સ, તો એસેસરી ઓર્ગન્સમાં શું આવશે તો મેમરી ગ્લેન્ડ અથવા તો બ્રેસ્ટ. ત્યાર પછીનો પ્રશ્ન છે પેલ્વિસ વિશે લખો. પેલ્વિસની આખી પેલ્વિસની ટૂંક નોંધ છે. તો પેલ્વિસ કેટલું લખાય, કારણ કે પેલ્વિસ લખો તો આખું પેપર ભરાઈ જાય.
તો આપણે જ્યારે પેલ્વિસ લખતા હોય ત્યારે આપણે શરૂઆતમાં આપણી બુક્સમાં ઇન્ટ્રોડક્શન આપેલ છે કે સ્ત્રીઓમાં સામાન્ય પેલ્વિસની રચના એવા પ્રકારની હોય કે બાળકને જન્મ સમયે કોઈ પણ પ્રકારનું ઓબ્સ્ટ્રક્શન ઊભું થાય નહીં. મિડવાઇફ તરીકે સ્ત્રી પેલ્વિસના બંધારણ જાણવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જો મિડવાઇફે ફિમેલ પેલ્વિસ જાણવી હોય તો ડિલિવરીનો પ્રોગ્રેસ જાણી શકે, ડિલિવરીની સામાન્ય સ્થિતિ જાણી શકે, ડિલિવરી નોર્મલ થશે કે અબનોર્મલ તે પણ જાણી શકે અને સમય મર્યાદામાં એને છે તો રિફર કરી શકે. હવે પેલ્વિસ બોનનું આગળ લખવાનું. પેલ્વિસના બોન, પેલ્વિસ બોનના પેલ્વિસ બોનના જોઈન્ટ, બરાબર. તો આ રીતે લખતું જવાનું. પેલ્વિસ બોનમાં મુખ્ય કેટલા બોન આવેલા હોય? 4 બોનનું બનેલું હોય પેલ્વિસ. ઇનોમિનેટ બોન 2, સેક્રમ બોન 1, કોક્સિક બોન 1. પછી થોડું વર્ણન કરો. ઇનોમિનેટનું બહુ જાજુ વર્ણન કરવાની જરૂર નથી. ઇનોમિનેટ બોન 2 સંખ્યામાં હોય અને 3 ભાગ પડે. ઇનોમિનેટ કેટલા હોય? 2 હોય. 3 ભાગ ક્યાં પડે? ઉપરનું ઇલિયમ, વચ્ચેનું ઇસ્ચિયમ, નીચેનું પ્યુબિસ. થોડુંક ઇલિયમ વિશે લખો. આ મોટું હોય, ચપટું હોય, ઉપરની કિનારીને ઇલિયાક ક્રેસ્ટ કહેવાય. ઇલિયાક ક્રેસ્ટના ઉપરનો ભાગ હોય એને એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન કહેવાય. એવી જ રીતે નીચે ઉપસેલો ભાગ હોય તો એન્ટિરિયર. આ તમને આવડે જ છે. જ્યારે આપણે ડાયામીટર આપણે શીખા હોય ત્યારે બધું શીખા હોય તો આ રીતે લખાય કે નીચેના ભાગને પોસ્ટિરિયર સુપિરિયર અને પોસ્ટિરિયર ઇન્ફિરિયર ઇલિયાક સ્પાઇન કહેવાય. બરાબર. અંદરની સપાટી હોય, અંતર્ગોળ સપાટી હોય તો ઇલિયાક ફોસા કહેવાય. અંદર સ્મૂથ હોય, ગોળાકાર હોય એને ગ્લુટિયલ મસલ. થોડુંક ઇસ્ચિયમ વિશે લખો. આ હિપનો સૌથી જાડો ભાગ છે. ઉપસેલો ભાગ હોય એને ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી કહેવાય, જેની ઉપર આપણે બેઠા હોય ત્યારે આખા શરીરનું વજન આવે છે. બરાબર. અંદરના ભાગમાં એક સ્પાઇન આવેલો હોય જેને ઇસ્ચિયલ સ્પાઇન કહેવાય. ડિલિવરી સમયે બાળકનું હેડ છે ઇસ્ચિયલ સ્પાઇન ઉપર રહે. પ્યુબિક બોન વિશે થોડું કહો. પ્યુબિક તો ઇનોમિનેટ બોનનો અંદરનો ભાગ છે તે બંને બોડી હોય છે. 2 હલેસા જેવા આકાર ઉપસેલા હોય છે. સુપિરિયર રેમસ અને એને શું કહેવાય? સુપિરિયર રેમસ અને ઇન્ફિરિયર રેમસ કહેવાય. 2 પ્યુબિસ બોન જોડાય અને સિમ્ફેસિસ પ્યુબિસ બનાવે છે. બરાબર. પછી એમાં એક મોટું કાણું આવેલું હોય જેને કહેવાય ઓબ્ચ્યુરેટર ફોરામિન. પછી સેક્રમ બોન વિશે થોડુંક લખો. ચપટું હોય, શંકુ આકારનું હોય, એકબીજા સાથે 5 વર્ટેબ્રાથી જોડાયેલું હોય. ઉપરની કિનારીને સેક્રલ પ્રમોન્ટરી કહેવાય. હોલ આવેલા હોય જેને હોલ ઓફ ધ સેક્રમ કહેવાય. બંને બાજુ વિંગ આવેલી હોય. હોલમાંથી છે તો નર્વ ને બ્લડ વેસલ્સ પસાર થતી હોય. કોક્સિક બોન વિશે લખો. બહુ ઓછો ઉપયોગ થાય. એકબીજા સાથે જોડાયેલા 4 વર્ટેબ્રાનું બનેલું હોય, ત્રિકોણાકાર હોય. ડિલિવરી સમયે 1.25 સેન્ટીમીટર જેટલું ખસે. પેલ્વિક બોનના જોઈન્ટ લખો પેલ્વિસના. તો સિમ્ફેસિસ પ્યુબિસ 1, સેક્રોઇલિયાક જોઈન્ટ 2 અને સેક્રોકોક્સિજિયલ જોઈન્ટ 1. જે આપણને બોન યાદ રાખતા હતા એવી જ રીતે જોઈન્ટ આવે. પ્યુબિસ હોય તો સિમ્ફેસિસ પ્યુબિસ હોય. ઇલિયમ અને સેક્રમ 2 જોડાય તો સેક્રોઇલિયાક કહેવાય. સેક્રમ અને કોક્સિસ જોડાય તો સેક્રોકોક્સિજિયલ જોઈન્ટ કહેવાય. ત્યાર પછી જોઈન્ટનું મહત્વ શું છે એ લખવું હોય તો લખી શકાય કે સાંધા મૂવેબલ હોય. આપણે ઘણી વખત પ્રશ્ન પૂછાય કે ડિલિવરીમાં જોઈન્ટનું મહત્વ સમજાવો તો સાંધા મૂવેબલ હોય. સગર્ભાવસ્થા દરમિયાન સાંધા પહોળા થાય, બર્થ કેનાલ આસાન બને, ડિલિવરીમાં મદદરૂપ થાય. કોક્સિક 1.25 સેન્ટીમીટર પાછળ ખસે. લિગામેન્ટ, આપણે લિગામેન્ટ 3 યાદ રાખવાના ખાલી. બ્રોડ લિગામેન્ટ, રાઉન્ડ લિગામેન્ટ અને કહેવાય ટ્રાન્સવર્સ લિગામેન્ટ. પછી જેવા આપણે જોઈન્ટ હતા એ બધા લિગામેન્ટ. સેક્રોઇલિયાક લિગામેન્ટ, સેક્રોકોક્સિજિયલ લિગામેન્ટ, ઇન્ટરસ્પાઇનસ લિગામેન્ટ, ઇન્ટરપ્યુબિસ લિગામેન્ટ, આવી રીતે. ભાગો યાદ રાખો થોડાક. 2 ભાગ હોય. એક ટ્રુ પેલ્વિસ હોય. જેટલું યાદ રહે એટલું યાદ રાખો, પણ આપણે જે માર્કનું વેઇટેજ છે એ પ્રમાણે લખવાનું છે. ટ્રુ પેલ્વિસ અને ફોલ્સ પેલ્વિસ. તો આ રીતે આપણે ફિમેલ પેલ્વિસ યાદ રાખવાનું છે. થોડું ટ્રુ પેલ્વિસ વિશે લખો, થોડુંક ફોલ્સ પેલ્વિસ. એટલે ટ્રુ પેલ્વિસ વિશે તમને ખબર છે. પેલ્વિસ 2 ભાગમાં, ફોલ્સ પેલ્વિસ અને ટ્રુ પેલ્વિસ. ફોલ્સ પેલ્વિસનો ભાગ મોટો હોય. એમાં શું આવેલું હોય તો બધા જ એમાં ઇન્ટરનલ ઓર્ગન્સ ફોલ્સ પેલ્વિસમાં આવેલા હોય. ડિલિવરીમાં કોઈ પણ જાતનો ભાગ ન ભજવે એટલે એને ફોલ્સ પેલ્વિસ કે. ટ્રુ પેલ્વિસ તો નીચેનો ભાગ છે કેવિટી, બ્રીમ અને આઉટલેટનો ભાગ છે એને ટ્રુ પેલ્વિસ કહેવાય. એક્લેમ્સિયાના ચિહ્નો લક્ષણો જણાવી તેમાં આપવામાં આવતી સારવાર લખો. જો એક્લેમ્સિયા કીધું હોય તો આ રીતે લખવાનું. પ્રી એક્લેમ્સિયા કીધું તો પ્રી એક્લેમ્સિયા. પણ ટોક્સિમિયા ઇન પ્રેગ્નન્સી જ્યારે કહ્યા ત્યારે પ્રી એક્લેમ્સિયા અને એક્લેમ્સિયા બંનેના ચિહ્નો લક્ષણો સાથે લખવા જોઈએ. એક્લેમ્સિયા એ ગ્રીક વર્ડ છે. કેવો છે? ગ્રીક. એનો મતલબ થાય ઝબકારો, લાઈક ફ્લશિંગ ઓફ ધ લાઇટ, એટલે ફટ દઈને થઈ જાય. જેમ કન્વલ્ઝન આવે, કોમા, એવું કોમ્પ્લિકેશન હોય તો એને કહેવાય એક્લેમ્સિયા.
એટલે આપણે પહેલાં પ્રી એક્લેમ્સિયાની વ્યાખ્યા લખવાની કે પ્રી એક્લેમ્સિયા એવી કન્ડિશન જેમાં ઈડીમાં જોવા મળે, યુરિનમાં આલ્બ્યુમિન, સુગર જાય, બ્લડ પ્રેશર વધી જાય, પણ એક વખત એવી કન્ડિશન આવે કે પેશન્ટને કન્વલ્ઝન અને પેશન્ટ કોમામાં જાય તો એને કહેવાય એક્લેમ્સિયા. 4 સ્ટેજમાં એક્લેમ પ્રી મોનિટરી હોય માતા બેભાન થઈ જાય, ટોનિક સ્ટેજ હોય એમાં આંચકી આવે, પછી બીજું ક્લોનિક સ્ટેજ હોય એમાં મસલ્સમાં આંચકી આવે, અને કોમામાં માતા થોડીક વાર કોમામાં સરી જાય. તો આને બધા જ સાઇન સિમ્ટમ છે એ પ્રી એક્લેમ્સિયાના સાઇન સિમ્ટમ લખવાના. રિંગ ટાઈટ થઈ જાય, બીપી હાઈ થઈ જાય, યુરિનમાં સુગર જાય, યુરિનમાં આલ્બ્યુમિન જાય, ક્યારેક આંચકી આવે, ક્યારેક ટંગ બાઇટ થઈ જાય, બરાબર. તો ગિડીનેસ જોવા મળે, બ્લડ વિઝન જોવા મળે, ફૂટમાં ઈડીમાં જોવા મળે, ફેસ ઉપર ઈડીમાં જોવા મળે. આ બધા જ લક્ષણો આપણે લખવાના. સારવાર શું કરશું? તો માતાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં રિફર કરવાની. રિફર કરતાં પહેલાં સેડેશન આપવાના, આઈવી લાઇન ચાલુ કરવાની, સ્ટેન સાહેબને સાથે રાખીને માતાને રિફર કરવાની. મુસાફરી દરમિયાન કન્વલ્ઝન આવે તો એરવે ક્લીન કરવાનો અને ટંગ બાઇટ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. પછી હોસ્પિટલમાં આવ્યા તો હોસ્પિટલમાં રેલિંગ કોટ આપવાનું, માતા પડી ન જાય કન્વલ્ઝન દરમિયાન. સતત નિરીક્ષણ કરવાનું, સગાને પાસેથી હિસ્ટ્રી લેવાની, કેથેટરાઇઝેશન કરવાનું, દર અડધી કલાકે ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન, બ્લડ પ્રેશર લેવાનું, યુરિન આઉટપુટ ચેક કરવાનું, લેબરનો પ્રોગ્રેસ જોવાનું, FHS લેવાના, ડૉક્ટર ઓર્ડર મુજબ એન્ટીબાયોટિક્સ આપો, ડૉક્ટર ઓર્ડર મુજબ એન્ટી કન્વલ્ઝિવ ડ્રગ્સ આપો, ડૉક્ટર ઓર્ડર મુજબ મેગ્નેશિયમ સલ્ફેટ આપવાનું, અને એન્ટી કન્વલ્ઝિવ અને સેડેટિવ આપવાના. એન્ટી હાઇપરટેન્સિવની જરૂર પડે તો ડૉક્ટર ઓર્ડર મુજબ એન્ટી હાઇપરટેન્સિવ આપો, ડાયુરેટિકની જરૂર પડે તો ડાયુરેટિક ડ્રગ્સ આપો. તો આ હતું એક્લેમ્સિયાનું મેનેજમેન્ટ. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, પરપ્યુરમ પીરિયડ એટલે શું? તેમાં શારીરિક ફેરફારો વિશે લખો. પરપ્યુરમ પીરિયડ એટલે તમને ખબર છે કે ડિલિવરી પછી શરૂ થતા પહેલા 45 દિવસ 6 અઠવાડિયાના સમયગાળાને પરપ્યુરલ પીરિયડ કહેવાય. ડિલિવરી પછી તરત જ, બરાબર ના, 45 દિવસનો સમયગાળો, 6 અઠવાડિયાનો સમયગાળો, તો એને કહેવાય પરપ્યુરલ પીરિયડ. મુખ્ય 3 ફેરફાર જોવા મળે. જેનાઇટલ ઓર્ગન પોતાની મૂળ સ્થિતિમાં પાછા આવે, બરાબર, એટલે કે ઇન્વોલ્યુશન ઓફ યુટ્રસ થાય. બીજું લેક્ટેશન એટલે બ્રેસ્ટ મિલ્કની શરૂઆત થાય. અને ત્રીજું, માતાએ જે પણ ફેરફારો થયા હોય એ પ્રેગ્નન્સી એન્ટીનેટલ પીરિયડ દરમિયાન એ બધી તંદુરસ્તી માતા પાછી મેળવે, એને કહેવાય રિસ્ટોરેશન ઓફ હેલ્થ. તો 3 ફેરફાર અગત્યના: જેનેટલ ઓર્ગન્સ મૂળ સ્થિતિમાં આવે, લેક્ટેશન શરૂ થાય એટલે બ્રેસ્ટ મિલ્ક શરૂ થાય, અને માતા પોતાની તંદુરસ્તી પાછી મેળવે. આ સમયગાળામાં અહીંયા આપણને કેટલા માર્કનું પૂછ્યું છે? તો 8 માર્કનું પૂછ્યું છે. તો આપણે વધુ લખવું પડે કે આ સમયગાળામાં શું થાય. તો આ સમયગાળામાં પ્લાસન્ટાનો ભાગ જ્યાં ચોટેલ હોય, એટલે કે જે એમ્બેનિંગ થયેલું હોય, બેઝાલિસ હોય ને, જે ડેસિડિયો બેઝાલિસ, એનું બંધારણ ફરીથી બંધારણ થતા 6 અઠવાડિયા કે 45 દિવસનો સમય લાગે, બરાબર. પોસ્ટનેટલ પીરિયડ તરીકે ઓળખાય. પરપ્યુરમ પીરિયડ દરમિયાન જોવા મળતા ફેરફારો: પહેલો ફેરફાર, જેનેટલ ઓર્ગન્સ પહેલાંની મૂળ જેવા હોય તેવા મૂળ સ્થિતિમાં પાછા આવે, અને એને કહેવાય ઇન્વોલ્યુશન ઓફ યુટ્રસ. તો યુટ્રસની લંબાઈ જે 7.5, 5 અને 2.5 અને હવા, એટલે કે 7.5 સેન્ટીમીટરની લાંબી હોય, એમાંથી જે 30 સેન્ટીમીટર થઈ હોય તો ફરી પાછી 30 સેન્ટીમીટરમાંથી 7.5 સેન્ટીમીટર આવે. પહોળાઈ 20 સેન્ટીમીટરમાંથી ફરી પાછી 5 સેન્ટીમીટર થઈ જાય. એની ઊંડાઈ 20 સેન્ટીમીટરમાંથી ફરી પાછી 2.5 સેન્ટીમીટર જેટલી થઈ જાય. વજન છે, એનું વજન કેટલું હોય? તો પ્રેગ્નન્સી દરમિયાન 900 ગ્રામ વજન થયું હોય, ફરીને પાછું નોર્મલ વજન 60 ગ્રામમાં આવી જાય. તો મોટાભાગનું સંકોચન છે એ પહેલાં જ અઠવાડિયે જોવા મળે, અને લિવિંગ લાઇગેચર છે એની પ્રક્રિયા પાછી શરૂ કરી દે અને મૂળ સ્થિતિમાં આવી જાય. તો આવા યુટ્રસમાં થાય ફેરફારો. પાછું ડેસિડિયો હતું એને વળી પાછું આપણે ફરીને કેવું કહીશું? એન્ડોમેટ્રિયમ. પહેલાં એન્ડોમેટ્રિયમ હતું, પ્રેગ્નન્સી રહી તો ડેસિડિયો હતી, વળી ડેસિડિયોમાંથી એન્ડોમેટ્રિયમ થઈ જાય, અને કમ્પ્લીટ 8 અઠવાડિયે એન્ડોમેટ્રિયમ થઈ જાય. પરપ્યુરમના પહેલા 45 દિવસ દરમિયાન વજાઇનામાંથી નીકળતા ડિસ્ચાર્જને લોકિયા કહેવાય. તો લોકિયા પણ એનું રિએક્શન આલ્કલી હોય, માઇક્રો ઓર્ગેનિઝમ એમાં ઝડપથી વિકાસ થાય. ડિલિવરી દરમિયાન એનું ઓછું વધતું પ્રમાણ હોય, એની સ્મેલ ન ગમે એવી હોય, પણ દુર્ગંધ હોતી નથી. થોડુંક લોકિયા વિશે લખો. લોકિયા રૂબ્રા, લોકિયા સિરોજા, લોકિયા આલ્બા.
લોકિયા રૂબ્રા એટલે શું? તો 1 થી 4 દિવસ આવતા હોય તો લોકિયા રૂબ્રા કહેવાય. કેવો કલર હોય? તો લાલ હોય. એમાં શું હોય? તો એમાં મોટાભાગે બ્લડ હોય. અને બીજું શું હોય? તો કોરિયો એમનિયોટિક ફ્લુઇડ શરૂઆતમાં હોય એટલે એવું હોય, બરાબર ને. ક્યારેક મ્યુકોનિમિયા હોય. સિરોજા તો 5 થી 9 દિવસ હોય તો સિરોજા હોય. એનો કલર કેવો હોય? પિંક હોય. એમાં શું હોય? તો એમાં શું હોય? તો બ્લડ સિરમ અને લ્યુકોસાઇટ. તો આપણને ખ્યાલ આવે કે પહેલામાં બ્લડ સેલ હોય તો રેડ હોય, પણ એમાં લ્યુકોસાઇટ એટલે વ્હાઇટ ભેગું થાય તો રેડ અને વ્હાઇટ તો પિંક બની જાય. લોકિયા આલ્બા તો 10 થી 15 દિવસ છે એનો કલર વ્હાઇટ બની જાય, સફેદ બની જાય તો એને કહેવાય લોકિયા આલ્બા. મોટાભાગે લ્યુકોસાઇટ હોય. તો આ રીતે આપણે પરપ્યુરમ પીરિયડ પેલું લખવાનું છે. રેડી? તો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો કે પોસ્ટનેટલ પીરિયડ દરમિયાન કયા કયા. આના ઉપરાંત પણ તમે લખી શકો બધું જ જે લખ્યું હતું. ઓવરી પોતાનું મૂળ સ્થિતિમાં પાછી આવી જાય. સ્કેલેટલ છે એ વાંકા વળી ગયા તો સીધા થઈ જાય. ફૂટ ડ્રોપ સારું થઈ જાય. લંગ્સ છે એ સારી રીતે, કારણ કે ડાયાફ્રામ નીચું વહી જાય તો લંગ સારી રીતે કામ કરવા માંડે. બ્લડ પ્રેશર નોર્મલ થવા માંડે. તો આ બધા છે એ પોસ્ટનેટલ પીરિયડ દરમિયાન જોવા મળતા ફેરફારો છે. ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબરનું મેનેજમેન્ટ જણાવો. તો ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબરનું મેનેજમેન્ટ જ્યારે લેબરમાં માતા ડિલિવરીમાં દાખલ થાય ત્યાંથી શરૂ કરીએ તો એ ફર્સ્ટ સ્ટેજનું આપણું મેનેજમેન્ટ કહેવાય. આપણે કહી શકીએ કે માતા જ્યારે આવે ત્યારે પોતે કેવી હોય? એક્ટિવ ફેઝમાં હોય. 4 સેન્ટીમીટર ડાયલેટેશન સાથે માતા આવે અને પ્રથમ તબક્કો આપણો શરૂ થાય. તો પ્રથમ તબક્કાના મેનેજમેન્ટના તમને એમ લાગે કે મારી પાસે સમય છે, પહેલાં મુદ્દા લખો પછી વર્ણન કરો. તમને એમ થાય કે સમય નથી તો મુદ્દા લખતા જાઓ અને વર્ણન કરતા જાઓ. એડમિશનમાં લેવાનું, સાયકોલોજીકલ સપોર્ટ આપવાનો, હિસ્ટ્રી લેવાની, એક્ઝામિનેશન, પાર્ટોગ્રાફ, ઓબ્ઝર્વેશન, FHS, સ્કિન પ્રિપરેશન, બ્લાડર અને બોવેલ કેર, એનિમા, ફ્લુઇડ અને ડાયટ, મેડિસિન, પોઝિશન એક્સરસાઇઝ અને માતાની તૈયારી અને મિડવાઇફની તૈયારી. ડિટેલમાં જોવું હોય તો એડમિશન, તો માતાને વોર્મલી વેલકમ કરવાનું, માતાનું મમતા કાર્ડ ચકાસવાનું, EDDની તપાસ કરવાની, જરૂરી કાગળિયા તપાસ કરવાના, તો એને એડમિશનમાં લીધું કહેવાય. સાયકોલોજીકલ સપોર્ટમાં તો લેબર રૂમની વિઝિટ કરાવવાની, માતાના સગાને સાયકોલોજીકલ સપોર્ટ આપવાનો, માતાને સાયકોલોજીકલ સપોર્ટ આપવાનો, માતાને અન્ય લેબર થયેલી માતા સાથેની મુલાકાત કરાવવાની. હિસ્ટ્રી લેવાની, જનરલ હિસ્ટ્રી, ઓબ્સ્ટ્રક્ટિવ હિસ્ટ્રી, પેઇન, કોન્ટ્રાક્શન, શો, રપ્ચર ઓફ મેમ્બ્રેન, કોઈપણ જાતની બીમારી હોય તમામ પ્રકારની હિસ્ટ્રી લેવાની. એક્ઝામિનેશન, પહેલાં જનરલ એક્ઝામિનેશન કરવાની, ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન, બ્લડ પ્રેશર, SpO2, FHS, ઇડીમાં, બરાબર. આ જનરલ એક્ઝામિનેશન કહેવાય. સ્પેશિયલ એક્ઝામિનેશનમાં પાલ્પેશન કરવાનું, સોનોગ્રાફી કરવાની, બરાબર. PV એક્ઝામિનેશન કરવાની. પાર્ટોગ્રાફ, તો શરૂઆતમાં જ પાર્ટોગ્રાફની બધી જ માહિતી ભરી દેવાની અને શરૂઆતમાં પ્લોટિંગ કરવાનું. ઓબ્ઝર્વેશન, પૂરેપૂરા શરીરનું ઓબ્ઝર્વેશન કરવાનું. માતા થાકી ગયેલ હોય તો આવી ફ્લુઇડ આપવાનું. FHS, દર અડધી કલાકે FHS લઈને પાર્ટોગ્રાફમાં નોંધ કરવાની. 120 કરતાં ઓછા કે 160 કરતાં વધારે હોય તો તાત્કાલિક ડૉક્ટરને જાણ કરવાની. સ્કિન પ્રિપરેશન જરૂર હોય તો સેવિંગ કરવાનું. નવી થિયરીમાં સેવિંગ કરવાની ભલામણ કરવામાં આવેલી નથી. બ્લાડર અને બોવેલ કેર, તો દરેક તપાસ કરતાં પહેલાં બ્લાડર ફરજિયાત એમ્પ્ટી કરવાની સમજણ આપવાની. જરૂર પડે તો એનીમાં આપવાનું, જરૂર પડે તો કેથેટરાઇઝેશન કરવાનું. એનીમાં સેકન્ડ સ્ટેજ શરૂ થતાં સ્ટૂલ પાસ ન થાય એના માટે એનીમાં આપી દેવાની. ફ્લુઇડ અને ડાયટ, તો માતા જો થાકેલી હોય તો લેબરના પ્રથમ તબક્કામાં હળવો ફ્લુઇડ આપવો, જરૂર જણે તો ગરમ પીણા આપવાના. મેડિસિન, જરૂરી એવી તમામ મેડિસિન લેવાની. જો TDનો ડોઝ ન આપેલો હોય તો એ પણ TD 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર આપી દેવાનું. પોઝિશન અને એક્સરસાઇઝ, માતાને લેટરલ પોઝિશનમાં સૂવાની સલાહ આપવાની, હળવી કસરત કરવાની સલાહ આપવાની, ભીતના ટેકે કે પલંગના ટેકે ઊભું રહેવાની સલાહ આપવાની. પ્રિપરેશન, માતાની પ્રિપરેશન અને મિડવાઇફની પ્રિપરેશન. માતાની પ્રિપરેશનમાં શું હોય? તો હોસ્પિટલના કપડાં પહેરવાના, માનસિક તૈયારી કરવાની, મમતા સખીને સાથે રાખવાની. ANMની પ્રિપરેશનમાં તમામ પ્રકારની ટ્રે તૈયાર કરવાની, લેબર ટેબલ તૈયાર કરવું અને લેબર ટેબલનું વાતાવરણ લેબર રૂમનું વાતાવરણ વોર્મ રાખવાનું. ત્યાર પછી પેપર બહુ જ મોટું થાય, કારણ કે આપણે અથવાના પ્રશ્નોની પણ ચર્ચા કરતા હોય. ટોટલ જે કાંઈ પેપરમાં પૂછાયેલા હોય તમામ પેપરની ચર્ચા કરતા હોય. તો સગર્ભાવસ્થા દરમિયાન થતા માઇનોર એલિમેન્ટ અને તેની ટૂંકમાં ચર્ચા કરો. તો સગર્ભાવસ્થા દરમિયાન કઈ નાની નાની એવી સ્થિતિઓ જોવા મળે કે જેમાં આપણે એની સારવાર લખવાની છે.
તો એન્ટીનેટલ દરમિયાન ઘણા બધા એવા હોય કે જેમાં શરીરના કાર્યોમાં ફેરફાર થતાં ઘણી વખત તકલીફ જોવા મળે અને એ નીચે મુજબ છે. પહેલું તો મોર્નિંગ સિકનેસ થાય, હાર્ટબર્ન થાય, કોન્સ્ટિપેશન થાય, વેરિકોઝ વેઇન, હેમરોઇડ, બેકએક અને ફેઇન્ટિંગ. તો શું થાય અને કેવી રીતે સારવાર અપાય એ આવી રીતે પ્રશ્ન લખાય કે ભાઈ મોર્નિંગ સિકનેસ તો શરૂઆતના ટ્રાઇમેસ્ટર દરમિયાન સવારના ભાગમાં વોમિટિંગ થાય, કોઈ પણ પ્રકારના ખોરાકની સુગંધ આવવાથી વોમિટિંગ થાય તો એને મોર્નિંગ સિકનેસ કહેવાય. સારવારમાં શું કરશું? થોડો થોડો ખોરાક આપશું, વધુ વખત આપશું, રાત્રે સૂતી વખતે ઓછું ખાવાની સમજણ આપવાની, સવારે ઉઠીને જ તરત નાસ્તો કરવો જોઈએ, તીખો તળેલો તેલવાળો ખોરાક ન ખાવો જોઈએ, જરૂર પડે તો સવારમાં ઉઠી અને ટેબ્લેટ પ્રેગ્નિડોક્સિન એન્ટીઇમેટિક છે એ લેવાની સમજણ આપવી જોઈએ. હાર્ટબર્ન તો ત્રીજા ટ્રાઇમેસ્ટર દરમિયાન ગેસ્ટ્રિક જ્યુસ છાતી સુધી આવવાનું, કારણ કે ત્રીજા ટ્રાઇમેસ્ટર દરમિયાન ડાયાફ્રામ છે એ ઊંચું જાય અને જે ફંડસ સુધી જ્યારે ફિટસ આવી જાય જીફિસ્ટર્નમ પાસે તો હાર્ટબર્ન થાય તો થોડો થોડો ખોરાક વધુ સમય લેવાનું, રાત્રે સૂતી વખતે ઓછું ખાવાનું, ગરમ પીણા પીવાના, રાત્રે સૂતી વખતે ગરદન છાતીનો ભાગ ઊંચો રહે તે જોવાનું, એટલે એને કહેવાય અપરાઇટ પોઝિશન. કેવી કહેવાય? અપરાઇટ પોઝિશન આપવાની. ઓકે. કોન્સ્ટિપેશન ઘણા ખરા કેસમાં કબજિયાત જોવા મળે જે કસરતના અભાવે હોય. તો કોન્સ્ટિપેશન થાય તો શું કરવાનું? તો વધુ પ્રમાણમાં પ્રવાહી લેવાની સમજણ આપવાની, રેસાવાળા ખોરાક લેવાની સમજણ આપવાની, ભાજી લેવાની સમજણ આપવાની, લીલી ભાજી જેવી કે તાંદરજાની ભાજી, મેથીની ભાજી છે, બરાબર, પાલકની ભાજી છે, આ તમામ પ્રકારના રેસાવાળા ખોરાક લેવાની સમજણ આપવી, હળવી કસરત કરવાની સમજણ આપવાની, જરૂર પડે તો લેક્ઝેક્ટિવ આપવાના. વેરિકોઝ વેઇન એન્ટીનેટલ પીરિયડ દરમિયાન મોટાભાગે જોવા મળે, પેલ્વિક વેઇન ઉપર પ્રેશર આવવાના લીધે થાય. તો લાંબો સમય ઊભા સારવારમાં શું કરશું? તો લાંબા સમય સુધી ઊભા ન રહેવાની સમજણ આપવાની, પગ ઊંચા રહે તે રીતે આરામ કરવાની સમજણ આપવાની, સૂતી વખતે વારંવાર પોઝિશન બદલાવવા માટેની સમજણ આપવાની, જરૂર પડે તો દિવસે ઇલાસ્ટો કે બેન્ડેજ બાંધવાનું. હેમરોઇડ તો હરસ તો એન્ટીનેટલ દરમિયાન કબજિયાતના લીધે ઘણી વખત આવું જોવા મળતું હોય. તો સારવારમાં શું કરશું? તો કબજિયાતમાં જે આપણે સારવાર લખીએ બધું પ્રવાહી, બરાબર, હળવો ખોરાક, રેસાવાળો ખોરાક એ બધું. બેકએક બરાબર, તો એન્ટીનેટલ દરમિયાન કેલ્શિયમનું પ્રમાણ ઘટી જવાથી આ સામાન્ય સ્થિતિ બેકએક થાય. તો સારવારમાં શું કરશું? તો પૂરતો આરામ, વધુ પડતું કેલ્શિયમ લેવા માટેની સમજણ આપવાની, ટેબ્લેટ કેલ્શિયમ ડૉક્ટર ઓર્ડર મુજબ આપવાની, હળવી કસરત, સૂર્યપ્રકાશમાં રહેવા માટેની સમજણ આપવાની. ફેઇન્ટિંગ તો એન્ટીનેટલ દરમિયાન સ્થિતિમાં ફેરફાર થવાથી ઘણી વખત ચક્કર આવે અને ફેઇન્ટિંગ કહેવાય. પૂરતો આરામ આપવાનો, સીધા સૂતી વખતે ચક્કર આવે તો પડખું ફરીને સૂવાનું, ઉઠતી વખતે એકદમ શાંતિથી નિરાતે પહેલાં બેઠું થવાનું, પછી ઊભું થવાનું. તો આને કહેવાય ફેઇન્ટિંગની સારવાર. તો આ હતા માઇનોર એઇલમેન્ટ. બીજો પ્રશ્ન, માતા મરણ થવાના અગત્યના કારણો લખો. માતા મૃત્યુ દરના કેટલા કારણો હોય? તો આપણે યાદ રાખ્યું તો હસમત, બરાબર, હસમત HASMAT, તો હેમરેજ એટલે રક્તસ્રાવ, એનિમિયા પાંડુરોગ, સેપ્સિસ કોઈ પણ જાતનો ચેપ, માલ પ્રેઝન્ટેશન, અબોર્શન અને ટોક્સિમિયા. તો આ મેઇન કારણો હોય. આ ઉપરાંત બીજા કારણો કયા? તો માલ ન્યુટ્રિશન, અજ્ઞાનતા, સેવાનો અભાવ, ગરીબી, સાક્ષરતાનો અભાવ, માહિતીનો અભાવ, વધારે પડતી સુવાવડ, ખોટી માન્યતા, દીકરા દીકરીઓ વચ્ચે જાતિ ભેદભાવને લીધે વધુ પડતી દીકરીઓ, બેદરકારી, નાની ઉંમરમાં પ્રેગ્નન્સી, વધુ મોટી ઉંમરે પ્રેગ્નન્સી, બે ડિલિવરી વચ્ચે ખૂબ ઓછો સમયગાળો હોય ત્યારે માતા મૃત્યુનું પ્રમાણ વધે. તો મિત્રો 2015થી 2025 સુધીના આવા તમામ પેપરના સોલ્યુશન જોવા માટે આજે જ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ અને તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ સચોટ અને કેવી રીતે પ્રશ્ન લખી શકાય તેનું સાચું માર્ગદર્શન મેળવો. ઓબ્જેક્ટિવ તદ્દન ફ્રી આપને મળશે. એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલી પડે તો 9601409876 પર કોલ કરીને આને પૂછી શકો છો. આ વિડીયોના અંતે ડિસ્ક્રિપ્શનમાં પણ નીચે લિંક આપેલ છે જે તમને સીધા જ માસ્ટરમાઇન્ડ સુધી પહોંચાડશે. તો ચોક્કસ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપને ડાઉનલોડ કરો અને પેપર જુઓ. ત્યાર પછીનો નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 3 અને કુટુંબ નિયોજનની બિનકાયમી પદ્ધતિ સમજાય. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના જવાબ આપો. કોઈ પણ 2-6 માર્કનું છે અને ટૂંક નોંધના રૂપમાં લખવાનું છે. એમાંનું પહેલું છે
કુટુંબ નિયોજનની બિનકાયમી પદ્ધતિઓ સમજાવો. કુટુંબ નિયોજનની બિનકાયમી પદ્ધતિ નીચે મુજબ હોય તો આ રીતે બિનકાયમી પદ્ધતિ પહેલાં લિસ્ટ આઉટ કરો. કેમિકલ મેથડ, તો કેમિકલ મેથડમાં પાછું શું આવે તો ફોર્મ ટેબ્લેટ, ક્રીમ અને જેલી. મિકેનિકલ મેથડ, તો મિકેનિકલ મેથડમાં શું આવે તો વજાઇનલ ડાયાફ્રામ, કોન્ડમ, ફિમેલ કોન્ડમ અથવા તો વજાઇનલ પાઉચ અને વજાઇનલ સ્પંજ. હોર્મોનલ મેથડ, કારણ કે એ બિનકાયમી મેથડ છે તો એમાં ઓસીપી એટલે કે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ, ઇન્જેક્ટેબલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ, નોર પ્લાન્ટ, ઇસીપી, છાયા ટેબ્લેટ, અંતરા. તો આટલા બધા છે તો એ બિનકાયમી પદ્ધતિ આવે. પણ બિનકાયમી પદ્ધતિ આપણે આખી સમજાવવા જાય તો પૂરેપૂરું ફેમિલી પ્લાનિંગ આવી જાય. તો 6 માર્કમાં આપણે એકાદ મેથડ જે નિરોધ છે એને આપણે કોન્ડમને સમજાવ્યું છે. તો સહેલાઈ કોન્ડમના ફાયદાઓ એકાદ બે મેથડ સમજાવી અને એના ફાયદા અને ગેરફાયદા સમજાવવાના છે. તો કોન્ડમ વિશે પહેલાં લખીએ. મિકેનિકલ મેથડ વિશે સહેલાઈથી મળી શકે, મફત મળી શકે, કિંમતમાં સસ્તા હોય, એસટીડી અને એડ્સ સામે રક્ષણ આપે, પ્રિસ્ક્રિપ્શનની જરૂર ન પડે, ડૉક્ટર તપાસની કરવાની જરૂર ન પડે, ઉપયોગમાં સરળ છે, કોઈ પણ સાઇડ ઇફેક્ટ નથી, મેલ માટે કોન્ટ્રાસેપ્ટિવ માટેની જવાબદારી સોંપે છે, પ્રીમેચ્યોર ઇજેક્યુશનવાળા વ્યક્તિ હોય તો એના માટે સારામાં સારું છે, સર્વિક્સ કેન્સર અટકાવે, બરાબર, તો ભરોસાપાત્ર છે, સ્પર્મિસાઇડ સાથે વાપરવાથી અસરકારક. તો અહીંયા પણ ગેરફાયદા છે. સેક્સ્યુઅલ પ્લેજરમાં થોડોક અડચણ રહે, કોઇટસ દરમિયાન ઘણી વખત તૂટી જાય, બરાબર, લાંબા સમય ઉપયોગ કરવાથી પિનાઇલ સેન્સિટિવિટી ઘટી જાય, ઇરેક્ટ પ્રેજર જે પેનિસ ઉપર વાપરવાનું હોય તો ઘણી વખત ઇન્ટરકોર્સમાં ખલેલ પહોંચે. તો આ રીતે તમે લખી શકો. એક બે મેથડના ફાયદા અને ગેરફાયદા અને પ્રશ્ન એ 6 માર્કનો આપણે પૂરો કરવો જોઈએ. પણ પ્રશ્નમાં આપણને જે લિસ્ટ આઉટ છે એ બરાબર કરવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે નવજાત શિશુ સંભાળના આવશ્યક 5 મુદ્દાઓ. તો ઘણા બધામાં પૂછાતું હોય, ચાઇલ્ડ હેલ્થમાં પણ પૂછાય, ઘણી વખત કોમ્યુનિટીમાં પૂછેલું છે, આમાંય પણ પૂછેલું છે. તો નવજાત શિશુની આવશ્યક સંભાળના 5 મુદ્દાઓ એટલે કે મુદ્દાઓ નીચે મુજબ છે. શ્વાસોશ્વાસ ચાલુ કરવા એનો મતલબ રડાવવું, હૂંફાળું રાખવું, ગરમાવવું, વોમ આપવું, વોમનેસ આપવી, સ્તનપાન ચાલુ કરવાનું, નવજાત શિશુને ચેપથી બચાવવાનું ને જોખમી લક્ષણોની વહેલાસર પરખ કરીને સારવાર આપવાની. હવે પછી આને ડિટેલમાં કે શ્વાસોશ્વાસ એટલે શું. તો શ્વાસોશ્વાસ ચાલુ કરવો, શ્વાસોશ્વાસ ચાલુ કરવા મતલબ બાળકને ક્રાઇંગ આપવાનું, રડાવવાનું. તો દરેક નવજાત શિશુના શ્વાસોશ્વાસ બરાબર ચાલતા હોવા જોઈએ. બાળકને કોરા કપડાથી લૂછો, બીજા કોરા કપડાથી વીંટાળો. બાળકને લૂછવાથી બાળક રડશે અને શ્વાસોશ્વાસ ચાલુ થઈ જશે. પ્રથમ મોં અને પછી નાકમાંથી શું કરવાનું છે, સક્શન કરી લેવાનું છે મ્યુકસ શક્કર વડે. પછી પગની પાની વ્યક્તિ 3 ટપલી મારવાની છે. એમ છતાંય ન રડે અને બરાબર શ્વાસ ચાલુ ન થાય તો આપણે પીપીવી કરવાનું છે, પણ બાળક રડવા લાગશે. ગરમાવો આપવાનું, હૂંફ આપવાનું કેવી રીતે, તો બાળકને ગરમાવો આપવાનું, ભીનું બાળુતું થાય તો તરત જ બદલાવી નાખવાનું, જરૂર પડે તો સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ એટલે ચામડીથી ચામડીનો સંપર્ક આપવાનું, આખા શરીરને બરાબર વીંટાળવાનું, જરૂર જણાય તો વોર્મરનો ઉપયોગ કરવાનો, વહેલામાં વહેલી તકે ધાવણ આપવાથી ઘણી વખત વોમનેસ વધી જાય છે. ઋતુ પ્રમાણે કપડાં પહેરાવાના, બારી બારીના પંખા બંધ રાખવાના, જરૂર જણાય તો ઓરડીમાં સગડી કે હીટર રાખી શકાય, 200નો બલ્બ રાખી શકાય. બાળકને હૂંફ આપવા માટે માતા છે એ બેસ્ટ છે. હંમેશા બાળક અને માતાને સાથે રાખવા જોઈએ, જેને કહેવાય રૂમિંગ ઇન. કેવું કહેવાય? રૂમિંગ ઇન. તો સ્તનપાન, ત્રીજો મુદ્દો સ્તનપાન, માતાનું ધાવણ, બાળકને ગરમાવો આપવો, ભીનું બાળકતું થાય તરત બદલાવી નાખવાનું, માતાનું પ્રથમ ધાવણ જેને આપણે કંઈ કોલેસ્ટ્રોમ તાત્કાલિક આપવું જોઈએ, માત્ર ને માત્ર ધાવણ આપવું જોઈએ, પાણી સુદ્ધા પણ નહીં, એટલે કે એક્સક્લુઝિવ બ્રેસ્ટફીડિંગ. કોઈ પણ પ્રકારની પ્રીલેક્ટિંગ એટલે કે ગળથુથી જેવી વસ્તુ આપવાની નહીં. ગળથુથી આપ્યું હોય તો કોલેસ્ટ્રોમ આપવાનું, માખણ કે ઘી જેવી વસ્તુ આપવાની નહીં. દરેક વખતે એક બાજુના સ્તનને પૂરેપૂરું સ્તનપાન કરાવવું, બાળક માંગે એટલી વાર એટલે કે ડિમાન્ડ ફીડિંગ આપવું, અને દર 24 કલાકમાં એટલે દિવસ અને રાત્રિ થઈ અને ઓછામાં ઓછું 8 વખત તો ધવડાવવું જ જોઈએ. ચેપથી બચાવવાનું, ચોખ્ખા ઓરડામાં રાખવાનું, હવા ઉજાસવાળા ઓરડામાં રાખવાનું, વધુ પવન ન લાગે તે જોવાનું, બાળકને લૂછવા માટેના અને લપેટવા માટેના કપડાને તડકે રાખવા જોઈએ, એકદમ ક્લીન હોવા જોઈએ, ચોખ્ખા હોવા જોઈએ. દરેક વખતે બાળકને હેન્ડલ કરતી વખતે સાબુ પાણીથી હાથ સાફ કરવા જોઈએ. કોડ કટ માટેના તમામ સાધનો સ્ટરાઇલ હોવા જોઈએ. નવજાત શિશુને રાખવા માટેનો બેબી કોર્નર કમ્પ્લીટ હોવો જોઈએ. બાળકને વાપરવામાં આવતા તમામ સાધનો ચોખ્ખા હોવા જોઈએ. સાથે સાથે સ્વચ્છ સપ્તક યાદ રાખજો હો, સ્વચ્છ સપ્તક. સાથે 7 મુદ્દા યાદ રાખવાના છે.
સ્વચ્છ જગ્યા, સ્વચ્છ હાથ, સ્વચ્છ સાધન, સ્વચ્છ દોરો, સ્વચ્છ નાળ, સ્વચ્છ માતાના પહેરવાના કપડાં અને સ્વચ્છ જેનાઇટલ ઓર્ગન. બરાબર. જગ્યા એટલે કે આપણે ડિલિવરી કરવાની જગ્યા, હાથ એટલે જે ડિલિવરી કરાવે છે તેના હાથ ચોખ્ખા હોવા જોઈએ, સાધન એટલે કે આપણને કોડ કટ કરવા માટેના સાધનો ચોખ્ખા હોવા જોઈએ, સ્વચ્છ દોરો એટલે કે કોડ ક્લેમ્પ છે એ ઓટોક્લેવ હોવો જોઈએ, સ્વચ્છ નાળ એટલે કે કોડ ઉપર કાંઈ લગાવવાનું નથી, માતાના કપડાં સ્વચ્છ હોવા જોઈએ, જેનેટલ પેરિનિયલ કેર બરાબર લેવાની. જોખમી લક્ષણોની વહેલાસર પરખ. તો જોખમી લક્ષણોમાં શું વહેલાસર પરખ કરવાની? બાળક જન્મે તરત રડે નહીં, બાળક ઠંડુ પડી જાય, બાળક ચૂસતું ન હોય, જન્મ વખતે ખૂબ ઓછું વજન હોય, તાવ હોય કે ખેંચ હોય, અધૂરા માસે જન્મેલ હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય, ઝાડા, ઉલટી, કોઈ પણ પ્રકારનો ચેપ હોય, ચામડીમાં કોઈ પણ પ્રકારની ફોલ્લીઓ હોય, ડૂટીનો ચેપ હોય, કમળો, પેટ ફૂલી ગયું હોય, તો ધ્યાન રાખવાનું છે. આ જોખમી લક્ષણો છે અને બાળકને રિફર કરવાનું, અને રિફર કરતી વખતે પણ ઠંડુ ન પડી જાય તેના માટેનું જોવાનું છે. અપગાર સ્કોર ચાર્ટ 5 થી ઓછો હોય તો પણ જોખમી કહેવાય, હાર્ટ રેટ બરાબર ન હોય, મસલ સ્ટોન બરાબર ન હોય, બ્લુ થઈ ગયું હોય બેબી એટલે કે પિંક ન હોય, રેસ્પિરેશન એટલે કે આપણે અપગાર સ્કોર ચાર્ટના 5 મુદ્દા અહીંયા લખેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે નિયોનેટલ ઇન્ફેક્શન વિશે લખો. આ તદ્દન નવો પ્રશ્ન છે, પહેલી વખત પૂછાયેલો 2025નો છે. નિયોનેટલ ઇન્ફેક્શન એટલે ન્યૂબોર્નમાં જન્મથી 28 દિવસમાં લાગતા ઇન્ફેક્શનને નિયોનેટલ ઇન્ફેક્શન કહેવાય. બરાબર. નિયોનેટલ એટલે જન્મથી 28 દિવસ. ઘણી વખત કોન્જિનેટલ હોય, ઘણી વખત ડિલિવરી દરમિયાન લાગી શકે, અને ઘણી વખત બેબીના બર્થ બાદ 28 દિવસમાં પણ જોવા મળે. મોટાભાગે કેવા હોય તો સેપ્સિસ હોય, ન્યુમોનિયા હોય, મેનેન્જાઇટિસ હોય અને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન હોય. બરાબર. આ પ્રકારના મોટા ભાગે હોય. કારણો શું હોય એના? તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન, ખાસ કરીને સ્ટેપ્ટોકોકસના હિસાબે આ જોવા મળે. બરાબર. વાયરલ ઇન્ફેક્શનના હિસાબે, દાખલા તરીકે હર્પિસ જેવા વાયરસના ઇન્ફેક્શનના હિસાબે જોઈએ. ફંગલ ઇન્ફેક્શન, કેન્ડિડા ઇન્ફેક્શન હોય તો પણ થાય. રિસ્ક ફેક્ટર, કેને વધારે રિસ્ક હોય નિયોનેટલ ઇન્ફેક્શન લાગવાનું? અધૂરા માસે જન્મેલ હોય, ડિલિવરીમાં કે બર્થમાં વાર લાગ્યો એટલે કે પ્રોલોંગ લેબર હોય, પ્રોલોંગ રપ્ચર ઓફ ધ મેમ્બ્રેન હોય, માતાને કોઈ પણ જાતનો ચેપ હોય, બરાબર, કોડ કટિંગમાં કોઈ પણ જાતની તકલીફ હોય તો કેવા ચિહ્નો લક્ષણો જોવા મળે? તો બાળક બરાબર ધાવતું ન હોય, બાળક થાકી જાય, ઠંડુ પડી જાય, તાવ આવી જાય, શ્વાસમાં તકલીફ પડે, કમળો થાય, તો આ ચિહ્નો લક્ષણો જોવા મળે. આવા બાળકનું શું આપણે મેનેજમેન્ટ કરશું? તો આવા બાળકમાં જોવા મળતા જોખમી લક્ષણને તાત્કાલિક ઓળખી અને તાત્કાલિક રિફર કરવું જોઈએ. દરેક વખતે બરાબર હેન્ડ વોશિંગ કરવું જોઈએ, ડૉક્ટર ઓર્ડર મુજબ એન્ટીબાયોટિક આપવી જોઈએ. બાળકના વાઇટલ સાઇન જેમાં ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન, સાઇનોસિસ જોવાના. બરાબર. જરૂર પડે તો ઓક્સિજન આપવાનું, જરૂર પડે તો ફ્લુઇડ આપવાનું. કેવી રીતે અટકાવી શકાય? તો બરાબર અને સમયસર સગર્ભાવસ્થાની સારવાર લેવાથી, એન્ટીનેટલ કેર લેવાથી અટકાવી શકાય પોસ્ટનેટલ ઇન્ફેક્શન. સલામત સુવાવડ કરીને સેફ ડિલિવરી કરીને અટકાવી શકાય. વહેલાસર બ્રેસ્ટ ફીડિંગ ચાલુ કરો તો પણ અટકી શકે, અને જરૂરી એવું તમામ ઇમ્યુનાઇઝેશન સમયસર લે તો પણ અટકાવી શકાય. તો આ પ્રશ્ન ખૂબ સરસ છે અને વાંચજો, જોજો પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો કોઈ પણ 3, અને પેલું છે કેએમસી. કેએમસી તમને આવડે છે? કેએમસી એટલે કાંગારૂ મધર કેર. જન્મ સમયે ઓછા વજનવાળા એટલે કે 2.5 કિલોગ્રામ કે તેથી ઓછું વજન ધરાવતા હોય તેવા બાળકોને ચામડીથી ચામડી વડે સ્પર્શ વડે જે હૂંફ આપવામાં આવે એને કાંગારૂ મધર કેર કહેવાય. હેતુ શું? તો પહેલાં લખો ડેફિનેશન, પછી એના લખો હેતુ. બાળકને હૂંફાળું રાખવા, બાળકને ઇન્ફેક્શનથી બચાવવા, માતા અને બાળકનું બોન્ડ જળવાઈ રહે તે માટે, બાળક સારી રીતે વજન ગેઇન કરી શકે તે માટે, ખર્ચ બચાવી શકાય તે માટે, ઘરે સારવાર આપી શકાય તે માટે. સાધનો શું શું જોઈએ? બેબી લંગોટ, બેબી ટોપી, બેબી મોજા, ઝોલી અને ટોપ સીટ અને ચેર. આટલા સાધનો જોઈએ. કઈ રીતે આપવાનું? તો દિવસ કે રાત બંને સમય આપી શકાય. શક્ય હોય એટલું વધુ સમય આપવાનો. એક વખતમાં ઓછામાં ઓછી 1 કલાક તો આપવાની, ખાલી અડધી કલાક આપીને મૂકી દેવાનું એવું નહીં. જ્યારે પણ આપતા હોય તો ઓછામાં ઓછી 1 કલાક તો આપવી જોઈએ. માતાને એકાંત આપવાનું, શરીરના કપડાં દૂર કરી, ટોપી, લંગોટ અને પગના મોજા બાળકને પહેરાવવાના. પછી માતાની છાતી ઉપર બાળકને ફ્રોગની જેમ, દેડકાની જેમ બંને બ્રેસ્ટ વચ્ચે રાખી અને પગ છે એ એબ્ડોમિન ઉપર દેડકાની જેમ ગોઠવી દેવાના, અને મોં એક તરફ ફેરવી દેવાનું જેથી બરાબર શ્વાસ લઈ શકે. માતાને બ્લેન્કેટ કે ચાદર વડે કવર કરી દેવાનું. વારંવાર બ્રેસ્ટ ફીડિંગ આપવા માટેની સમજણ આપવાની. શક્ય હોય તો હૂંફાળો ઓરડો રાખવાનો. માતા ન હોય અને અન્ય પુખ્ત વયની વ્યક્તિ પણ આપી શકે છે. બાળક ભીનું થાય તો લંગોટ બદલાવી નાખવાનું.
ચામડીથી ચામડીનો સ્પર્શ શક્ય ન હોય તો શું કરવાનું? તો પછી ઘરગથ્થુ જે આપણે કંઈ 1 કે 2 આવરણવાળા કપડાથી વીંટાળીએ, 200નો બલ્બ રાખીએ, ટોપી મેજવા પહેરાવીએ, બરાબર, બાળકને વોમ રાખીએ. કોણ આપી શકે KMC? તો કોઈ પણ વ્યક્તિ, પુખ્ત વયની વ્યક્તિ અને માનસિક રીતે સ્વસ્થ હોય એવી વ્યક્તિ આપી શકે. કોણ ન આપી શકે? તો ચામડીના રોગવાળા ન આપી શકે, માનસિક રીતે બીમાર હોય એવા ન આપી શકે. બીજી ટૂંક નોંધ છે પાર્ટોગ્રાફ. પાર્ટોગ્રાફ એટલે શું? પાર્ટોગ્રાફ તો ડિલિવરીનો પ્રોગ્રેસ જાણવા અને એસેસ કરવા માટેનું એક ખૂબ જ સારું એવું ટૂલ છે. કોને આપ્યું છે? તો WHO આપ્યું છે. શું જાણી શકાય? તો પાર્ટોગ્રાફ પરથી કોઈ પણ અબનોર્માલિટી આપણે જાણી શકાય, બરાબર. WHO આ પાર્ટોગ્રાફને મોડિફાઈડ કરીને ખૂબ સરળ બનાવી અને બીજી વખત તૈયાર કર્યું. પહેલાં પાર્ટોગ્રાફમાં લેટેન્ટ ફેજ દર્શાવવામાં આવતું હતું. હવે ડાયરેક્ટ પાર્ટોગ્રાફમાં એક્ટિવ ફેજ અને 4 સેન્ટીમીટર ડાયલેટેશન ગણી અને એક્ટિવ ફેજ જ ચાલુ કરે છે. એલર્ટ લાઇનને સ્ટાન્ડર્ડ લાઇન 4 સેન્ટીમીટરથી દોરવામાં આવે છે. એલર્ટ લાઇનની બિલકુલ 4 સેન્ટીમીટરે શું કરવાનું છે? એક્શન લાઇન દોરવાની. અગત્યતા શું છે? પાર્ટોગ્રાફના ભાગો કયો? અગત્યતા કયો? પાર્ટોગ્રાફે ડિલિવરી માટેનો પ્રોગ્રેસ જાણવી શકાય. પાર્ટોગ્રાફ ફક્ત માતાની ગ્રાફ જોઈને જ માતાની સ્થિતિનો ખ્યાલ આવી શકે છે. પાર્ટોગ્રાફથી કોઈ પણ અબનોર્માલિટી હોય તો જાણી શકાય. પાર્ટોગ્રાફ પરથી માતાની તમામ વિગત, જેમાં માતાનું નામ, હોસ્પિટલ, દાખલ તારીખ, પારા, ગ્રેવિડા, મેમ્બ્રેન રેપ્ચર બધું જ સારી રીતે જાણી શકાય. પાર્ટોગ્રાફથી FHSની માહિતી જાણી શકાય. પાર્ટોગ્રાફથી એમ્નિયોટિક ફ્લુઇડની માહિતી જાણી શકાય. પાર્ટોગ્રાફથી મોલ્ડિંગની માહિતી જાણી શકાય. પાર્ટોગ્રાફથી સર્વિક્સના ડાયલેટેશનની માહિતી જાણી શકાય. આખો પાર્ટોગ્રાફ છે પહેલેથી છેલ્લે સુધીના મુદ્દા લઈ લ્યો, એની અગત્યતા થઈ. પાર્ટોગ્રાફથી એબડોમિનલ પાલ્પેશનથી હેડ ડિસેન્ટ કેટલું થયું તે જાણી શકાય છે. પાર્ટોગ્રાફ પરથી કયા કલાકે માતા આવી હતી તે જાણી શકાય છે, બરાબર. કોન્ટ્રાક્શન આવે છે કે નહીં તે જાણી શકાય છે. પાર્ટોગ્રાફ પરથી કઈ દવા આપી છે, કેટલી આપી છે, કયા સમયે આપી છે તે જાણી શકાય છે. પલ્સ જાણી શકાય, ટેમ્પરેચર જાણી શકાય, બ્લડ પ્રેશર જાણી શકાય, યુરિન, આલ્બ્યુમિન, પ્રોટીન, એસિટોન અને વોલ્યુમ જાણી શકાય. પાર્ટોગ્રાફના જુદા જુદા ભાગ જે ઉપર આપણે હતા એ જ ભાગ પાર્ટોગ્રાફના છે. પહેલો ભાગ માતાની વિગત, બીજો ભાગ FHS, ત્રીજો ભાગ તમામ એમ્નિયોટિક ફ્લુઇડની ઇન્ફોર્મેશન, ચોથો ભાગ આવે મોલ્ડિંગ, પાંચમું, કારણ કે આખું ટૂંક નોંધ લખી હોય ત્યારે જો બધું જ લખવા જશો તો ઘણું બધું થશે, પણ અહીં આપણે આપ્યું છે સર્વિક્સનું ડાયલેટેશન, ત્યાર પછી આવશે એલર્ટ લાઇન, ત્યાર પછી આવે એક્શન લાઇન, હેડનું ડિસેન્ટ થવું, બરાબર. પછી આવશે કેટલી કલાક, અવર્સ, કોન્ટ્રાક્શન, ઓક્સિટોસિન, ડ્રગ્સ, પલ્સ, બ્લડ પ્રેશર, ટેમ્પરેચર, યુરિનની સ્થિતિ, પ્રોટીન, એસિટોન અને વોલ્યુમ. તો આ હતું પાર્ટોગ્રાફ. ત્યાર પછીનો એવો જ પ્રશ્ન છે, સંસ્થાકીય સુવાવડના ફાયદાઓ જણાવો. ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીને ઘણી વખત પૂછ્યું છે. તો ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીથી રાષ્ટ્ર, કુટુંબ, માતા અને બાળક, જેવી રીતે બ્રેસ્ટ ફીડિંગના ફાયદા હોય એવી રીતે સંસ્થાકીય સુવાવડના પણ ફાયદા હોય. રાષ્ટ્રને ફાયદા થાય, કુટુંબને ફાયદા થાય, માતાને ફાયદા થાય અને બાળકને ફાયદા થાય. સારામાં સારી સારવાર મળી શકે, માતા મૃત્યુદર ઘટી શકે અને બાળ મૃત્યુદર પણ ઘટી શકે. શું થાય આપણને ફાયદો? તો એક તો પેલું તો સ્કિલ બર્થ એટેન્ડન્ટ મારફતે ડિલિવરી કરાવે તો કોમ્પ્લિકેશનમાં ઘણો બધો ઘટાડો થઈ જાય. બીજું, કોઈ પણ ઓબ્સ્ટ્રક્ટિવ ઇમરજન્સી એટલે તાત્કાલિક કોઈ પણ સારવારની જરૂર પડે તો પૂરેપૂરી ટીમ હાજર હોય. કોઈ પણ પ્રકારે કોઈ પણ જાતના સર્જિકલ પગલાં લેવાની જરૂર પડે તો પૂરેપૂરી ટીમ હાજર હોય. બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે તો તાત્કાલિક બ્લડ મળી જાય. પોસ્ટપાર્ટમ હેમરેજ તરત જ અટકાવી શકાય. માતા મૃત્યુદર ઘટાડી શકાય, બાળ મૃત્યુદર ઘટાડી શકાય. ક્લીન, નીટ અને સેફ ડિલિવરી વાતાવરણમાં ડિલિવરી કરી શકાય. સારું હાઇજીન મેન્ટેન કરી શકાય. સ્ટરીલાઇઝેશનના તમામ નિયમોનું પાલન થઈ શકે. પર્પ્યુરલ સેપ્સિસ થતું અટકાવી શકાય. ન્યૂબોર્નને સારી કેર આપી શકાય. બ્રેસ્ટ ફીડિંગ તાત્કાલિક ચાલુ કરી શકાય. જન્મ બાદ તરત જ જે કંઈ રસી આપવાની હોય તે તરત જ ઇન્સ્ટિટ્યુટમેન્ટ આપી શકાય. કોઈપણ જાતના પ્રિલેક્ટિંગ ફીડ કે ગળથૂથીથી બાળકને બચાવી શકાય. માતા અને બાળકનું સારું ઓબ્ઝર્વેશન થઈ શકે. ડિલિવરી પછીના કોમ્પ્લિકેશન ઘટાડી શકાય અને ખાસ અત્યારની રિસન્ટ પરિસ્થિતિ પ્રમાણે PPIUCDની સમજણ આપી શકાય. સારામાં સારું આરોગ્ય શિક્ષણ આપવાની તક આપણને મળે અને તમામ પ્રકારના લીગલ ડોક્યુમેન્ટ પણ મળી જાય. તો આ હતા ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીના ફાયદાઓ. ત્યાર પછીની ટૂંક નોંધ છે ઇન્ફર્ટિલિટી. તો પહેલાં આપણે વ્યાખ્યા લખવાની કે પરણિત કપલ, કોઈ પણ પરણિત કપલ હોય અને કોઈ પણ જાતના ગર્ભ નિરોધક સાધનોનો ઉપયોગ કર્યા વગર નિયમિતપણે 2 વર્ષ સુધી ઇન્ટરકોર્સ કરે
છતાં પણ ગર્ભ ધારણ કરવામાં નિષ્ફળ જાય તો એને ઇન્ફર્ટિલિટી કહેવાય. બરાબર. તો સીધા સાદા નિયમો યાદ રાખવાના. પરિણીત કપલ હોવું જોઈએ. 2 વર્ષ સુધી કોઈ પણ જાતના ગર્ભ નિરોધક સાધનો વાપર્યા વગર નિયમિતપણે ઇન્ટરકોર્સ કરતું હોવું જોઈએ. એમ છતાંય જો કન્સેપ્શન ન થાય તો એને કહેવાય ઇન્ફર્ટિલિટી. એટલે કે ટૂંકમાં પરિણીત કપલના ગર્ભ ધારણ કરવાની અસમર્થતાને ઇન્ફર્ટિલિટી કહેવાય. વર્ગીકરણમાં પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી હોય, સેકન્ડરી ઇન્ફર્ટિલિટી હોય. શરૂઆતથી જ ઇન્ફર્ટિલિટી હોય તો પ્રાઇમરી કહેવાય. એક બાળક થયા બાદ હોય તો એને કહેવાય સેકન્ડરી ઇન્ફર્ટિલિટી. ઇન્ફર્ટિલિટી થવાના કારણોનો સ્પેશિયલ પ્રશ્ન પૂછાતો હોય. ઇન્ફર્ટિલિટી મેલમાં કારણો હોય, બંનેમાં કારણો હોય અને બેના કમ્બાઇન પણ કારણો હોય. તો પહેલાં મેલના કારણો તો પૂરતા પ્રમાણમાં સ્પર્મ જ ન હોય, ઓલિગોસ્પર્મિયા હોય, સ્પર્મ હોય જ નહીં, ટેસ્ટિસનો બરાબર વિકાસ ન થાય. ટૂંકમાં મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમના બધા જ કારણો લખી નાખવાના. અનડિસેન્ડિંગ ટેસ્ટિસ હોય, ટેસ્ટિસમાં કોઈ પણ જાતની ઇન્જ્યુરી હોય, કોઈ પણ જાતના સિફિલિસ જેવા ચેપ હોય, વધુ પડતું રેડિયેશન લાગ્યું હોય, હાઇડ્રોસીલ હોય, વધુ પડતા ગરમ વાતાવરણમાં રહેતા હોય, વધુ પડતો હોટ બાથ લેતા હોય, કોઈ પણ ક્રોનિક બીમારી હોય, કોઈ પણ ગ્રંથિ એટલે એન્ડોક્રાઇનની બીમારી હોય, ખૂબ નાનપણમાં ભારે ગાલપચુડિયા થયા હોય. બરાબર. તો માર્ગની અડચણમાં ઘણી વખત વાજ ડિફરન્સમાંથી સ્પર્મ આવતાનું હોય, પ્રોસ્ટેટ કે હર્નિયાનું ઓપરેશન કરેલું હોય, નળી બ્લોક થઈ ગઈ હોય. બરાબર. સ્પર્મ જ ન હોય ઘણી વખત તો નપુસંગતા હોય, પ્રિમેચ્યોર રિજેક્શન થઈ જતું હોય, ફાઇમોસિસ હોય, સાયકોલોજીકલ ડિસ્ટર્બ હોય. તો આ મેલના કારણો. એવા જ ફિમેલના કારણો. ઓવ્યુલેશનના કારણો હોય, માસિક જ ન આવતું હોય, ઓવમની ખામી હોય, ઓવરીના કોઈ પણ જાતના રોગ હોય, ઓવરીમાંથી ફેલોપિયન ટ્યુબમાં ન આવતું હોય, એમાં ઇન્ફેક્શન હોય, એમાં કોઈ પણ જાતની ગાંઠ હોય, વજાઇનલ ડિસ્ચાર્જ હોય, પસ સાથેનો વજાઇનલ ડિસ્ચાર્જ હોય, સર્વાઇકલ મ્યુકસ મેમ્બ્રેન ઘણું ચીકણું હોય અથવા તો એસિડિક હોય. બરાબર. વજાઇના નાની હોય. તો આ બધા ફિમેલના કારણો. બેયના કારણો ક્યારેક જ ઇન્ટરકોર્સ કરતા હોય, પૂરતા પ્રમાણમાં ઓવ્યુલેશનનું જ્ઞાન ન હોય, પેઇનફુલ ઇન્ટરકોર્સ હોય, સાયકોલોજીકલ ડિસ્ટર્બ હોય. તો એ ઇન્ફર્ટિલિટીના કારણો. સારવારમાં તો ઘણી મોટી લાંબી સારવાર છે, પણ છતાં આપણે સારવાર થોડી લખવી જોઈએ. શરૂઆતમાં મેડિકલ ટ્રીટમેન્ટ આપવી જરૂર પડે તો સર્જિકલ ટ્રીટમેન્ટ આપવાની, સાયકોલોજીકલ સપોર્ટ આપો, પૌષ્ટિક આહાર આપો, કાઉન્સેલિંગ કરો, ઇન્ટરકોર્સનો સમય અને મેથડ વિશેની માહિતી આપો, પર્સનલ હાઇજીન અંગેની સલાહ આપો, ઇન્ફેક્શન હોય તો સારવાર આપો, પતિ પત્ની બંનેને એકસાથે સારવાર આપો, ઓવ્યુલેશનની સાચી સમજણ આપવાની, ગર્ભધારણનો સાચો સમય બતાવવાનો, અન્ય દિવસમાં ઇન્ટરકોર્સ ન કરતા આ જ સમયગાળામાં ઇન્ટરકોર્સ કરવા માટેની સમજણ આપવાની, એનીમાં હોય તો તેની સારવાર આપવાની, તમામ તપાસ કરાવવાની, IVFની સલાહ આપવાની, જરૂર પડે તો સર્જિકલ ટ્રીટમેન્ટ આપવાની, વજાઇનલ સિક્રેશન એસિડિક હોય તો સોડિયમ બાયકાર્બોનેટ પુશ કરવા માટેની સમજણ આપવાની, પતિ પત્નીના સહિયારા પ્રયાસો માટે બંનેનું કાઉન્સેલિંગ કરવાનું. બરાબર. તો પેશન્ટ જે અંડરવેટ છે તે ટાઈટ ન પહેરવા માટેની સમજણ આપવાની, કોલ્ડ બાથ લેવા માટેની સમજણ આપવાની, જનરલ હેલ્થ સુધારવાની અને ઓબેસિટી ઘટાડવાની. ત્યાર પછીનો 5મો પ્રશ્ન છે, વ્યાખ્યા આપો. કોઈ પણ 6 અને 12 માર્કનો છે. તો કોઈ પણ 6ની આપણે વ્યાખ્યા આપવાની છે. બરાબર. અને 12 માર્કનો પ્રશ્ન છે. પહેલી જ વ્યાખ્યા છે નોર્મલ લેબર. તો નોર્મલ લેબરની વ્યાખ્યા આ જ રીતે લખાય. નોર્મલ લેબર કે જેમાં વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય, સિંગલ ફિટસ હોય, ફિટસ મેચ્યોર એટલે 38 અઠવાડિયાથી 42 અઠવાડિયે થઈ ગયા હોય, બર્થ કેનાલ મારફતે જ બર્થ થતો હોય, 3 કલાક કરતાં સમયગાળો ઓછો હોય, 18 કલાક કરતાં વધુ ન હોય, તમામ કન્ટેન્ટ એકસાથે બહાર આવતું હોય, માતા અને બાળકને કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન ન હોય, તેવા લેબરને નોર્મલ લેબર કહેવાય છે. ફિટસ ડિસ્ટ્રેસ. તો વ્યાખ્યા લખવાની છે કે ઇન્ટ્રાયુટેરાઇન લાઈફ દરમિયાન કોઈ પણ કારણસર ફિટસને પૂરતો ઓક્સિજન ન મળવાને કારણે બેબી બ્લુ થઈ જાય તો એને ફિટલ ડિસ્ટ્રેસ થાય હોય. આ મોટા ભાગે મ્યુકોનિયમ પાસ કરી ગયું હોય, પ્રોલોંગ લેબર હોય, કોડમાં સાચી ગાંઠ વળી ગઈ હોય, માતાને કોઈ પણ પ્રકારની ઈજા થઈ હોય, અથવા તો છેલ્લા ટ્રાઇમેસ્ટર દરમિયાન સેડેટિવ દવા લીધી હોય ત્યારે જોવા મળે છે. આવું લખી શકાય. એન્ટીનેટલ કેર વ્યાખ્યામાં પૂછ્યું છે. એન્ટીનેટલ કેર તો માતાની પ્રેગ્નન્સી દરમિયાન લેવામાં આવતી કાળજીને એન્ટીનેટલ કેર કહેવાય, જે પ્રેગ્નન્સીની જાણ થતાં શરૂઆત થાય છે. અત્યારે તો વહેલાથી જ પણ એન્ટીનેટલ કેર આપવામાં આવે છે. સામાન્ય રીતે સારવાર સગર્ભાવસ્થા પહેલાં જ થઈ જાય છે અને આખા સગર્ભાવસ્થા દરમિયાન ચાલુ રહે છે.
ડિનોમિનેટર તો ફિટસનો એવો ભાગ કે જ્યાં કયા પ્રકારનું પ્રેઝન્ટેશન છે એ નક્કી કરવા માટે ઉપયોગી હોય તેને કહેવાય ડિનોમિનેટર. એટલે પ્રેઝન્ટેશન નક્કી કરવા માટેના ભાગને ડિનોમિનેટર કહેવાય. પછી આપણને આવડતું હોય તો લખાય કે વર્ટેક પ્રેઝન્ટેશનમાં ઓક્સિપુટ ડિનોમિનેટર હોય, બ્રિજ પ્રેઝન્ટેશનમાં સેક્રમ ડિનોમિનેટર હોય, ફેસ પ્રેઝન્ટેશનમાં મેન્ટમ ડિનોમિનેટર હોય, શોલ્ડર પ્રેઝન્ટેશનમાં એક્રોમિયન પ્રોસેસ એટલે સ્કેપ્યુલાનો એક્રોમિયન પ્રોસેસ ડિનોમિનેટર હોય, બ્રો પ્રેઝન્ટેશનમાં આઈબ્રો હોય. પછી આવે લાઈ. તો લાઈ એટલે યુટ્રસની લંબાઈવાળા ભાગમાં ફિટસની લંબાઈવાળો ભાગ કેવી રીતે ગોઠવાયેલો એને કહેવાય લાઈ. યુટ્રસની લંબાઈ અને ફિટસની લંબાઈ કેવી રીતે ગોઠવાયેલી છે એને કહેવાય લાઈ. તો લાઈ લોન્જિટ્યુડાઇનલ હોય, ઓબ્લિક હોય અને ટ્રાન્સવર્સ હોય. લેક્ટેશન ડિલિવરી પછી તરત જ શરૂ થતા 45 દિવસના સમયગાળામાં નોર્મલ પરપ્યુરમ કહેવાય. અને આ સમયગાળામાં જે 3 ફેરફાર થાય એમાં બ્રેસ્ટ મિલ્ક આવવાની શરૂઆત થાય તો એને કહેવાય લેક્ટેશન, જેમાં મોટા ભાગે પ્રોલેક્ટિન નામનો હોર્મોન ભાગ ભજવે છે, આવું કહેવાય. નલીપારા એટલે એવી વુમન કે જેને ક્યારેય ચાઇલ્ડ બર્થ આપ્યો જ હોય નહીં તો એને કહેવાય નલીપારા. સબ ઇન્વોલ્યુએશન નહીં, સબ છે. 6 વીકમાં જે રિપ્રોડક્ટરી ઓર્ગન પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે તેમાં થોડો વધુ સમય લાગે એટલે સબ એટલે થોડું ઇન્વોલ્યુશન થયું હોય તો એને કહેવાય સબ ઇન્વોલ્યુશન. કેમાં જોવા મળે? મલ્ટીપારા મધરમાં હોય, યુટરસ વધુ મોટું હોય, પ્રોલેસ યુટરસ હોય, ફાઇબ્રોઇડ યુટરસ હોય તો એમાં સબ ઇન્વોલ્યુશન હોય. ત્યાર પછી એવું જ છે ઓબ્જેક્ટિવ અને ખાલી જગ્યા ફિટસ સ્કલનો સૌથી મોટો ડાયામીટર તમને ખ્યાલ જ છે મેન્ટો વર્ટિકલ અને 13.5 સેન્ટીમીટર. એમટીપીનો કાયદો 1972. ફેલોપિયન ટ્યુબ 10 થી 12 સેન્ટીમીટર આશરે લંબાઈ. અમ્બિલિકલ કોર્ડમાં 1 વેન 2 આર્ટરી. નોર્મલ લેબરને શું કહેવાય તો યુટોસિયા. ખરા ખોટા તો ક્વિકનિંગ એટલે લેબર સમયે અવારનવાર થતો પેટનો દુખાવો, ખોટું. MGSO ફોરના એન્ટીડિટ તરીકે કોપર સલ્ફેટ દવા વપરાય, ખોટું. શું વપરાય? કેલ્શિયમ ગ્લુકોનેટ. ક્વિકનિંગ એટલે અહીંયા બાળક ફરક ઊભી થાય. થ્રીટેન્ડ એબોર્શન નિવારી શકાય છે, સાચું. ત્યાર પછી નવજાત શિશુનો શરૂઆતનો મળ ને મલિના નામથી, ખોટું. એને શું કહેવાય તો મ્યુકોનિયમ કહેવાય. યુટરસ બહારની પ્રેગ્નન્સી હોય ને મલ્ટિપલ તો યુટરસ બહારની પ્રેગ્નન્સી હોય તો એક્ટોપિક પ્રેગ્નન્સી એ પણ ખોટું. હંમેશા ખરા ખોટા આવી જ રીતે નીચે લાઇનમાં લખો, બરાબર. ત્યાર પછી છે પૂર્ણ સ્વરૂપ આપો. પૂર્ણ સ્વરૂપ આવી રીતે લખો: PPIUCD, PPIU પોસ્ટપાર્ટમ ઇન્ટ્રાયુટેરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ EDD, એસ્ટિમેટેડ ડેટ ઓફ ડિલિવરી PROM, પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન PH, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન ENBC, એસેન્શિયલ ન્યૂબોર્ન કેર. તો ખૂબ સરસ. અને આવા જ 2015 થી 2025 સુધીના પેપર જોવા માટે ચોક્કસ પ્લે સ્ટોરમાં જઈ અને આજે જ માસ્ટર માઇન્ડ એજ્યુ એપને ડાઉનલોડ કરો. ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન તમામ આપને ફ્રી મળશે. સુપર કેવી રીતે પેપર લખી શકાય તે તમે જાણી શકશો. અને એના કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો 16014098 ઉપર ચોક્કસ સંપર્ક કરો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમામ પ્રકારની માહિતી આપેલી છે. આપ ડાયરેક્ટ માસ્ટર માઇન્ડ એજ્યુ એપ સુધી પહોંચી શકો. તો તમામ મારી વાલી વિદ્યાર્થીઓને વિનંતી છે કે પેપરને ખૂબ વાયરલ કરો, પેપરને આપણા મિત્રો સુધી પહોંચાડો. અને ખૂબ સુંદર મજાની પેપરમાં માહિતી આપેલી છે. આ લાસ્ટ પેપર આપણું છે. હમણાં જ આપણી પરીક્ષા હવે આવી જ રહી છે, ત્યારે પેપર આપણા મિત્રો સાથે પણ શેર કરો. આપને ગમ્યું હોય તો ચોક્કસ કોમેન્ટ કરજો. આપને ગમ્યું હોય તો લાઈક કરજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.